વડોદરામાં અમરેલીના બિલ્ડર પુત્ર રવિ પાનસુરિયાના ગુમ થવાના કેસમાં મોટો વળાંક હવે સામે આવ્યો છે, જેની પર ગંભીર આક્ષેપો થયા હતા. તે દીક્ષિત પટેલે મીડિયા સમક્ષ આવીને પોતાનો પક્ષ રાખ્યો છે. મહત્વનું છે કે દીક્ષિત પટેલનો દાવો છે કે તેને ફસાવવા માટે રવિએ અંતિમ ચિઠ્ઠીમાં તેનું નામ લખ્યું હતું. રવિ અને તેના પિતાએ વડોદરાની સાઇટમાં દીક્ષિતના કરોડો રૂપિયાનું રોકાણ હોવા છતાં ખોટી સહીઓ કરી અને મિલકત વેચી મારી છે. દીક્ષિત પટેલે અને પોલીસમાં 6.83 કરોડની છેતરપિંડીની અરજી કરી છે, જેની તપાસ પૂર્ણ થતાં FIR થવાના ડરથી રવિ ગુમ થઈ ગયો હોવાનો પણ દાવો કરાયો છે. મહત્વનું છે કે હવે દીક્ષિત પટેલે પોતે નીટકાંડનો આરોપી છે. અમરેલીના સાવરકુંડલાના જાણીતા ઉદ્યોગપતિ અને બિલ્ડર સુરેશ પાનસુરિયાના પુત્ર રવિ પાનસુરિયા દ્વારા 31 ડિસેમ્બરે એક ભાવુક વિડીયો પોસ્ટ કરીને બાદમાં અંતિમ ચિઠ્ઠી લખીને ગુમ થવાના પ્રકરણમાં રોજે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. આ મામલામાં જે અંતિમ ચિઠ્ઠીમાં જેનું નામ લખવામાં આવ્યું છે એવા દીક્ષિત પટેલ આપણી સાથે છે. તેઓ આ મામલે કોઈક ખુલાસો કરવા માંગી રહ્યા છે અને એટલા માટે TV13નો તેમને સંપર્ક કર્યો છે. દીક્ષિતભાઈ, જે રવિ પાનસુરિયા ગુમ થયા છે એમાં ઘણા બધા આક્ષેપો કરવામાં આવ્યા છે અને તેમાં એવું કહેવામાં આવ્યું છે કે દીક્ષિત પટેલ સહિત 16 વ્યાજખોરો તેમને ત્રાસ આપી રહ્યા છે કરોડોનું વ્યાજ ઉઘરાવવા માટે, અને એટલા માટે તેઓ હવે અંતિમ ચિઠ્ઠી લખીને ગુમ થયા છે. આપના પણ સંગીન આરોપ કરવામાં આવ્યા છે. આપ શું કહેવા માંગો? પહેલાં તો રવિભાઈ અને સુરેશભાઈ પાનસુરિયાએ જે આરોપ મૂક્યો છે એ તદ્દન ખોટો છે. એનું એક જ વસ્તુ છે કે હું 11 મહિના કસ્ટડીમાં હતો. 11 મહિના કસ્ટડીમાંથી મારો કોઈ સંપર્ક બીજો થયો નથી. આમાં તો એવું કહેવામાં આવ્યું છે અંતિમ ચિઠ્ઠીમાં કે 11 કરોડ રૂપિયા એમને લીધા હતા અને તેની સામે 15 કરોડ રૂપિયા વ્યાજ ચૂકવવા માટે દબાણ કરવામાં આવતું, ત્રાસ આપવામાં આવતો હતો. અત્યારે એમને જે વાત કરી છે એ હું જો મારા પૂરતી વાત કરું તો મારા અત્યારે જે ફેમિલીમાં છે અમે 3 મેમ્બર છે. મારા જીજાજી, મારી સિસ્ટર, એમને એક પણ રૂપિયો પરત નથી કર્યો. મારા વાઈફને ફક્ત 2 લાખ રૂપિયા મારા વાઈફના એકાઉન્ટમાં નાખ્યા છે એ લોકોએ, અને બીજા જે પૈસા છે એ મારા પોતાના પર્સનલ મારા દીક્ષિતભાઈના એકાઉન્ટમાં એમને નાખ્યા છે. એ મેં એક્સેપ્ટ કર્યા છે અને એ પોલીસ સ્ટેશનની ફરિયાદની અંદર મેં સ્ટેટમેન્ટ સહિતના બધા જ પુરાવા રજૂ કરી દીધા છે કે આટલી રકમ મારી જોડે આ ટાઈમે આ તારીખે આવેલી છે. મારું એવું કહેવું છે કે હવે જે તમે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી આ લોકો વિરુદ્ધ, એનું હવે એ તપાસ ચાલી રહી છે અને એની માટે હવે એ લોકો ગુમ થયા છે એવું તમને લાગે છે રવિભાઈ? અત્યારે મને ફાઇનલી એવું લાગ્યું છે કે છેલ્લા 4 મહિનાથી આ તપાસ ચાલી રહી છે. તપાસનો આ એન્ડ આવ્યો કે હવે એમને એવું લાગી રહ્યું છે કે હવે અમારા પર કંઈક FIR થશે અને અમે જામીન લેવા જઈશું તો અમને જામીન નહીં મળે અને અમારે જેલમાં જવું પડશે. એ બીકથી એમને આ એક આખું આયોજન બંધ મારા ઉપર આ એક આરોપ મૂક્યો છે અને આ બધાને ભેગા કરીને બધાના પર આરોપ મૂકી દીધો છે કે ભાઈ અંદર કંઈક 16 જણના નામ લખ્યા છે એવું મને માહિતી મળી. અત્યારે મને ગઈકાલે સાંજે ન્યૂઝમાં જાણવા મળ્યું એટલે હું અત્યારે હબકી ગયો કે ભાઈ આ તો મારી ફરિયાદ તો ઓલરેડી મેં તો ઓગસ્ટ મહિનાની 31 તારીખે આપી દીધી છે અને મારી જોડે જે ઓડિયો ક્લિપ છે એ તારીખ મેં સુરેશભાઈ, એમના ફાધર રવિભાઈ, એમને પોતાને મેં મારા મોબાઈલથી વોટ્સઅપ કરેલી છે અને આજે પણ એ ઓડિયો ક્લિપ રવિભાઈનામાંથી જ હું તમને સંભળાવી શકું છું. કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV13 વડોદરા.